જો ભાઈ અમે બાઇકવાળા ભાઈ પડી ગયા છે વરસાદનું જો આવું થાય તમે બાઇક લઈને આવા પાણીમાં ભાઈ હું તમને બધાને કહું છું બાઇક લઈને નીકળતા હોય તો આવા પાણીમાં સાહસ ના કરવું જોઈએ. હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અત્યારે જો સવારના 10 વાગી ગયા છે ને અને આજે શીતળા સાતમ છે એટલે શીતળા સાતમના બધાને ખૂબ ખૂબ શુભકામના. અને અત્યારે જો આજના વ્લોગમાં મેં ક્યાં જાઉં શું કરશું એ બધું વ્લોગમાં તમને બતાવશું. એટલે આજ તો ગામડે માતાજીના પગે લાગવા જવાનું પ્લાનિંગ હાલે છે, હજી કાંઈ નક્કી નથી થયું. ને અત્યારે તો ફાઇનલ તો અત્યારે નક્કી થઈ ગયું. વાણંદનો ફોન આવી ગયો, બીએડ ચેટ કરાવી એવી વ્યવસ્થિત, બરાબર. એનો કંઈ ટાઈમ મળ્યો નહોતો, હજી બધું બાકી જ છે આપણે, એટલે એ કરાય એવી. અને અત્યારે સવારમાં જો વરસાદ આવી અને ભાઈ કરી ગયો છે કિસકાય. એટલે વ્લોગમાં આજ કન્ટિન્યુ રહેજો અને તમને ક્યાં જશું શું કરશું બધું બતાવશું વ્લોગની અંદર. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો હવે મળીએ આગળ. ભાઈ ગોંડલ ચોકડીએ પહોંચ્યા ને વરસાદ મીડ્યો છે દેવા જો અંધાધૂંધ વરસાદ. તમે જો ગોંડલ ચોકડી એટલો વરસાદ છે. સવારમાં આપણે એટલો વરસાદ ન્યાય આવી ગયો આપણા ઘર પાસે, ને અહીંયા વરસાદ એટલો જ છે. તમે જો કાંઈ દેખાતું નથી એટલો વરસાદ પડે. એમાં માણસો શું તહેવાર કરે? તહેવાર નથી આદિ લગી વરસાદ ના આવ્યો, અત્યારે તહેવાર ચાલુ થયા ને તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. પબ્લિકને જવું હોય તો બિચારા ક્યાં થઈ જાય? કાંઈ વાંધો નહીં, વરસાદની મજા લેવાની હોય. સાંજે તો વરસાદ ન આવે તો સારું, બધા મેળો કરીએ કે રેસકોર્સનો, બરાબર. હાલો ભાઈ ફાઇનલી આપણે સલૂને પહોંચી ગયા હોય અને ગાડી જો અહીં પાર્ક કરી દીધી છે અને હેર કટ કરી લઈએ. હાલો તો ભાઈ શેવિંગ ને હેર કટિંગ થઈ ગયું છે અને આપણો કાંક આવો લુક થઈ ગયો. અને વરસાદ ભાઈ હે ને બાકા ઝીક બોલે નાખી. શેવિંગ ને હેર કટિંગ કર્યું ને એટલી વારમાં તો તમે જો વરસાદ ભાઈ પુષ્કળ વરસાદ પડી ગયો છે ને એની વાત જ આવવા દેવું. આ સલૂને આવ્યો તો ભાઈ પ્રતિકભાઈ ઊભા છે અને તમે જો વરસાદ એટલો વરસાદ હોય ભાઈ તહેવારના દિવસે વરસાદ છે ને બાકાજીક બોલે નાખીએ. અને તો હાલો આપણે નીકળીએ ઘર સાઈડ, બરોબર. કેવો વરસાદ છે તમને દેખાડું આગળ. જો ભાઈ આ તહેવારના દિવસે વરસાદ જોવો તમે રાજકોટમાં એટલો વરસાદ પડે છે ભાઈ, ઘટે ને એટલો વરસાદ પડે છે. અત્યારે હું એક્ઝેક્ટ છું આપણે બિગ બજારની પાછળની શેરીમાં બિગ બજાર છે, ત્યાં હેરકટ માટે આવ્યો હતો. અને વરસાદની ભાઈ વાતું જ પૂરી ભાઈ, એટલો વરસાદ પડે એમ જો. અને હજી તો 3 દિવસની આગાહી છે અને વરસાદ તો ભૂકા જ કાઢવાનો છે એવું દેખાય. ઓહો આ સર્કલે તમે જુઓ પાણી ભાઈ, બહુ વરસાદ ભાઈ, પુષ્કળ વરસાદ પડી ગયો છે આજ. હાલો ભાઈ હાલના 5:45 થઈ ગયા અને આવી ગયા શુભમના ઘેરે. શું કે શુભમ તારું મોઢું કેમ કાળું આવે? કાળું જાય એવું છે, કાળું છે. હા વાઈટ આવ્યો. હવે જઈ રેસકોર્સ સાઈડ બે જમવાનો પ્રોગ્રામ આજ શુભમના ઘીરે છે. રેસકોર્સ જઈએ હવે અને મેળાની કે છે બહુ ફૂલ તૈયારી છે. ચક્કર મારી આવી અમે, બરોબર. પેલા જોવા જવું પડે એવું છે કારણ કે આ થોડુંક રિસ્કવાળું છે. મેળો નથી થવાનો એવું વાતાવરણ એવું છે, મેળો નથી થવાનો. શું કે શુભમ? વરસાદ ભરાઈ ગયો છે ને પાણી મેં રીલ્સ 1-2 જોઈ એટલે આ બધું ખોલવાનું ને એવું લગભગ આપી દીધું કે ખોલી નાખો ને મેળો બંધ રહેવાનો છે. એટલે એના માટે અમે જોવા જઈએ છીએ ને હાલો તમને બતાવીએ, બરોબર. રેસકોર્સ છે આટો મારીએ એવી અંદર શું પોઝિશન છે, કન્ડિશન શું છે બતાવી દઈએ તમને, બરોબર. હું શુભમ બે કેટલા રખડી રેસકોર્સ જવા માટે, પણ અંડરબ્રિજ જે આવે ને લક્ષ્મીનગરનું નાલું ને પછી બીજા 2-3 કાલાવા રોડ ઉપર આવે આપણે સ્વામિનારાયણ મંદિર, એ બધા બ્રિજ અત્યારે બ્લોક થઈ ગયા પાણીના હિસાબે, કારણ કે પાણી જેટલું અંદર ભર્યું હોય. કેમ શુભમ? આખો ઓલો બ્રિજ કેવો ભર્યો? હા પાણી જ ભાઈ એટલું ભર્યું કે જાય એવું નથી. હવે ફાઇનલી આ બ્રિજ આવ્યા છે અને આ કયું હા રેડી આપણે અમે આગા નીકળ્યા છે અને અહીંયા છે ને ફાટક છે એટલે અહીં કાંઈ પાણી ભરાવાનું ઓલું છે ને બ્રિજ નથી એટલે અહીં નીકળ્યા. હવે અહીંથી અમે જાઉં રેસકોર્સ સ્પેશિયલ અમે જોવા માટે જઈએ છીએ શું કન્ડિશન છે એની, બરાબર. જોઈ અને તમને બતાવી શું હાલ છે અત્યારે. ને વરસાદ તો ભાઈ રહેવાનું નામ જ નથી લેતો, બીજી રીતનો મંડાણો છે વરસાદ. બધાનો તહેવાર બગાડ નાખ્યો. શું કે શુભમે તો કપડાં લઈને રાખ્યા હોય ને હવે વિચારે દિવાળી પહેરવું. બધો વરસાદ એકારે જેટલા દી પડ્યો નતો ને બધો આજે દી પડી ગયો બધો છે ને. આખા ચોમાસાનો વરસાદ આ 3 દિવસમાં પડવાનો. હજી તો આજ પહેલો દિવસ જ છે, હજી 2 દિવસ બાકી છે શુભમ. એટલે તારા કપડા જ્યાંથી લીધા હોય ને પાછા દિયા જઈને રોકડી કરી લીજે, બરાબર. જે આવે પહેરવા કામ નહીં આવે. બીજી વાર પણ દિવાળી છે કામ આવે ને ત્યાં તો પૈસા આવેલા
વાપરવામાં કામ આવી જાય ને પછી પાછા લઈ લેવાના હોય. દુકાનવાળો આ ધંધાવાળાને બહુ તકલીફ પડવાની. કેમ છું બહુ પડે જ જો તમે આ રેસકોર્સ છે ખાસ અને કરીને બકાલાવાળાને. હમણાં તમને બતાવું બરાબર રેસકોર્સની કન્ડિશન શું છે. જોવો ભાઈ આ મેળાની શરૂઆત થઈ ગઈ છે, જોઈ શકો તમે મેળો. શરૂઆત થઈ ગઈ પણ બંધ હોતો નથી. હા બંધ થઈ ગયું હે બરાબર. એટલે મેળો છે નહીં, તમારે કોઈને ધક્કો ન ખાવો બરોબર. આઈટમનું નથી, નોઈમનું નથી, તૈયારી બધી છે. આમ વરસાદ રહે ને લાવી જવાનું. જો પબ્લિક બધું છે ને જોઈને નીકળી જાય. જો તો આ વરસાદને સવારનો ચાલુ હોય ને કન્ટિન્યુ તો પબ્લિક આવવાનું નથી ભૂલતું. બોલો આ વરસાદનું પબ્લિક આવી જાય. તમે વિચાર કરો પબ્લિકને કેવો શોખ હશે મેળો કરવાનો. આપણે ક્યાંક વ્યવસ્થિત જગ્યાએ ગાડી પાર્કિંગ કરી અને પછી તમને બધું વ્યવસ્થિત બતાવું કે આ વરસાદની પબ્લિક આવે. આમ તો જુઓ તમે બધાને મેળો કરી જ લેવો હોય ગમે ઈ થાય. અરે માણા કરવા વાળા હે ને તરી નહીં કરે એમ છે. હા તરતા મેળો કરે. બોલો આવા ગદની રાજકોટની પબ્લિક એટલે વાતો પૂરી ભાઈ. આવો વરસાદ છે તો એ બોલો મેળામાં આવે એ તો તમે વિચાર કરો. માણાને કઈ હદ લગી માણા પૂગી જાય તમે વિચાર તો કરો. કારણ કે ખબરનો એટલો વરસાદ ચાલુ હોય ની વાત જ ન પૂછો ભાઈ. એટલો વરસાદ છે તોય આ બધાને મેળો કરી જ લેવો હોય. તો આવો વરસાદ છે ને તોય ભાઈ બધા પબ્લિક મેળો કરવા આવ્યું હોય. તમે જોવો આમ મેળા એને કરી જ લેવો હોય. મેળો ગમી થાય. અમે મેળો કરવા નથી આવ્યા, જોવા આવ્યા તમને બતાવવા કે જો રાજકોટની પબ્લિક છે ને ભાઈ આવો વરસાદ હોય ને તો મેળો કરવાનું તો ન જ ભૂલે. તમે જો એટલો વરસાદ ને અંદર પાણી એટલું કર્યું હોય અને તોય ભાઈ મેળો કરવા આવી ગયા આપણે. શું કે શું આપણે જેવો આવ્યો છે અમે જોવા આવ્યા હોય તમને બતાવવા કે તમે જો રાજકોટની પબ્લિક છે ને આવું પાણી કે આવો વરસાદ હોય ને તોય મેળો કર્યા વગર તોય રહે જ નહીં બરોબર. આટલું પાણી આવેલું જાય જો અને આવી રીતના હે તો મેળો એને કરવા જોઈએ બરોબર. એટલે મેળો તો આ લોકો કરવાના જ છે. જો મેળાની તૈયારી થઈ ગઈ છે ભાઈ અને મેળો જોવો તમે. પબ્લિક તો ભાઈ મેળો હે ને ગમે એટલો વરસાદ હોય ને પણ રાજકોટની પબ્લિક એવી ને ભાઈ મેળો કર્યા વગર રહે જ નહીં. કારણ કે સવારનો વરસાદ ચાલુ એક જ ધારો તોય મેળામાં આવી જાય. જો એટલું પાણી ભર્યું અને મોજ જ કરી લેવી ફૂલ ભાઈ. કે ઘટવા નથી. શું કે શુભમ? વાંધો આવે એમ નથી. ના પાણી એમાં એટલું ભર્યું હોય તોય ભાઈ વરસાદના પબ્લિક આવે છે અને જો શકો તમે જો બધી બાજુ પૈસા વાળી મેળા કરવા. હા પેલી બાકી છે ને પાણી ભરાઈ જાય ને તો તરતું મેળો તો કરી જ લેવાનો થાય બરાબર. મૂકવાનું થતો જ નથી. જુઓ તમે આ બજેટ ને બધું બન જ છે અત્યારે. તમે મોસ્ટલી જુઓ ને બધી પબ્લિક જ એટલી. અને અમે હવે તમને બતાવવામાં અમે મેળો કરી લેવું એવું લાગે. કાચું મેળો કરીને જ જવાય ને હવે. આમાં મેળો કરવાની મજા આવે ને ભાઈ. કોરા દિવસમાં ન આવે. હવેથી રાઈટું બેઠું કંઈ ચાલુ ન હોય પણ તોય આમ એમના એન્જોય કરી લેવાનું. હા મોજ કરી લેવાનું. જો સ્ટોલ બોલ ને આ બધું જુઓ તમે બધું કમ્પ્લીટલી બધું થોડું એમ ઓપન થઈ ગયું હે પણ જેવું રેગ્યુલર હાલતું હોય ને એવું નથી. અને મેળો જો ચાલુ થઈ ગયો હોય કોઈને આવવું હોય તો તમે આવી શકો છો. એવું નથી અત્યારે જ આવો બરાબર અને આવી શકો એવું કાંઈ છે નહીં. વરસાદનું તમારે એવું કંઈ જોવાનું નથી. આપણે મેળો જ કરી લેવાની વાત છે ગમે થાય બરાબર. પબ્લિક જો તોય આવી ગયો હોય. હું શુભમ બે આટો મારીને મેળામાંથી આવી ગયા અને વરસાદ ભાઈ એટલો ચાલુ હતો ને ઘડીકમાં આમ જો શર્ટ બટ ભીના થઈ ગયા. શર્ટ ઓલો હોય ને તો હુકાતા હવે છે ને 2 દી વ્યાજ. હું કે શુભમ? મારે જાડો તમારે કેવું? હવે મારે જાડો શર્ટ છે એટલે તો તને કહું વડો વાલી છે ભાઈ હે ને આટલો વરસાદ ને આવ ભર્યું. મેં તમને પહેલાં કીધું કે તોય ગદના આવડા હે ને બધા મેળો કરવા આવે. બોલો મને તો ઈ થાય આવી કિસ્કાણમાં મેળો કરે વરસાદ ચાલુ છે તોય. શુભમ આમાં મેળો કરાય કે ન કરાય? હાસું કીજી. જેને શોખ હોય એ કરાય અને જેટલો બધો શોખ ન હોય ઘરે બેહે ને. પણ એટલો બધો ગાંડો શોખ આવા વરસાદનો મેળો કરવાનો? બોલો કાક તો શરમ કરો યારો. કાંઈ ન હોય ગાઈસ. આપણે જિંદગીમાં આને મોજ જ કરવાની હોય એટલે તમ તારે એવું કાંઈ નથી. બધા મેળો કરો. વરસાદનો કરવાનો હોય અને વરસાદની સામુની આમ મજા આવે. કારણ કે ઓલામાં તો ટ્રાફિક આડા દિવસે વરસાદ ન હોય ને તો ટ્રાફિક બહુ હોય. તમારે ભીડ એટલી હોય ને તમારે ખાસ કરીને તો તમે આમાં હે ને જવું હોય ને નાના છોકરાઓને લઈને એટલે તમે જઈ જ ન શકો. અત્યારે એટલી બધી પબ્લિક ન હોય. મજા આવે સામુની. અત્યારે મેળામાં રખડવાની બહુ મજા આવે. ખાવા પીવાની બધી અત્યારે જ મજા આવે. અમને એવું લાગે ને મોડાકથી તો સાયાને બધાને લઈને આવી મેળામાં ઘડીક વાર ફરીને પછી વહી જાવ બરોબર. ભાઈ હું શુભમ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને વરસાદ તો હજી વધતો જાય છે. જો વરસાદનું પ્રમાણ તો ફૂલે ફૂલ છે ભાઈ. જો આમાં શુભમના ફ્લેટમાં પાણી ગરી ગયો.
અંદર લગીને અંદર લગીને પાણી ગળી ગયું જો કે લીપ લગીને પાણી આવી ગયું લિફ્ટ ની અંદર એમ બધા આવતા જતા હોય ને એટલે લીફની અંદર હોય જો ના ના આમાં તો પાણી છે લા ભાઈ જો પાણી ગળી ગયું હે ને બધા ઉપર જમી કાઢીને પછી મળી બરોબર હાલો ભાઈ ફાઇનલી સૂપના ઘીરે જમી લીધું હે અને હવે જાય ઘર બાજુ શું કે હવે જાઓ કે જો વરસાદ તો જ રહેવાનું નામ જ લે તો 9 વાગી ગયા તો એવું એમ નથી થતું છાયા જો આ ઊભી છે જો એ અંદર બેસી ગઈ છે આવજો રામે રામ તો હાલો હવે આપણે શું કરશું એમ કરી દેવો હોય કે આગળ આપવો હોય કરી દીધો રાતે ક્યાં આગળ તો હાલો વ્લોગમાં આજના વ્લોગમાં તમને મજા આવી તો શું કરવાનું લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો તમે કરી દેજો કરી નાખજો શુભમ કે